પપ્પા તમે જમી લીધું? હા, જમી નાખ્યું. તું ક્યાં ગયો હતો? હું આટલા દિવસથી રોજ જોઉં છું. પપ્પા હું ઘર માટે બહુ ફરું છું પણ મકાનનો ભાવ બહુ વધારે છે. શું કરું? તું ટેન્શન ના લે. ભગવાન આપણું સારું કરશે, કંઈક રસ્તો નીકાળશે. પપ્પા એક વાત કહું? હા, બોલ. કાકાનું જે મકાન હતું ને એ આપણે નામે કરી નાખ્યું. જોયું ને, ભગવાને રસ્તો નીકાળી દીધો ને. મારા નાના ભાઈની મને બહુ યાદ આવે. મને બી યાદ આવે છે. થેન્ક યુ કાકા. થેન્ક યુ ભગવાન. પપ્પા હું ઓફિસ જઉં છું. તમે કેટલી વાર સમજાવું? આ તમે શું ખાઓ છો? તમે કેટલી વાર સમજાવું તો બી તમે છોડતા નથી. હા બેટા, કંઈ ના થાય, બધા ખાય જ છે ને. આનાથી આપણા શરીરમાં નુકસાન થાય છે. તમે નહીં માનો મારી વાત. હું જઉં ઓફિસ. શું થયું પપ્પા તમને? મને ગળામાં થોડું દુખાય છે. કંઈ નહીં, તો ઠીક થઈ જશે. ચલો ડૉક્ટર જોડે પપ્પા. હા, ધીરે ધીરે ચાલજો. તમારા પપ્પાને ગળાનું ચોથા સ્ટેજનું કેન્સર છે. ધીમે ધીમે. બેસો. તમે બેસો, હું દવા લઈને આવું. ડૉક્ટરે કીધું છે તમે ઠીક થઈ જશો. મને કંઈ ના થાય. કિમિયોથેરેપી કરાવી એટલે તમારું શરીર ગરમ લાગે છે. કંઈ નથી થયું. શરીર તો બળે છે તમારું. આ મશીનથી મારો કફ બધો બહાર આવી જશે અને કેન્સર બહાર આવી જશે. હું ઠીક થઈ જઈશ. શું થયું? પપ્પા નીચે પડી ગયા?
પપ્પા, આજે તમને ગયાને 1 વર્ષ પૂરો થયો. તમારી બહુ યાદ આવે છે. તમે પાસે નથી પણ મારી આસપાસ જ છો એવું લાગે છે. આજે મને મારું બાળપણ યાદ આવે છે. એ દિવસો યાદ આવે છે જ્યારે આપણે ભાડાના નાના રૂમમાં રહેતા હતા, મજૂરી કામ કરતા હતા, ખાવા પીવાના ફાફા હતા, પણ મનમાં સંતોષ હતો. તમારા કાકાએ એમનું ખાલી મકાન તમારા નામે કરી નાખ્યું. આ એક ચમત્કાર જેવું હતું, ખુશીનો પાર નહોતો. પછી આપણે એ ઘરમાં રહેવા જતા રહ્યા અને પછી ઘરમાં ગયા પછી આપણે દિવસો પણ સારા થઈ ગયા. સારી છોકરી સાથે પરિચય થયો અને એની સાથે લગ્ન પણ થઈ ગયા અને પછી સારી નોકરી પણ મળી ગઈ. સાઈડમાં પ્રિન્ટિંગ ધંધો પણ ચાલુ થઈ ગયો. આજે આ બધું વિચારું છું ને તો થાય છે કે હું ક્યાં હતો અને ક્યાં આવી ગયો. પણ દુઃખ એવું છે કે તમે અમારે વચ્ચે નથી. તમને તંબાકુનું વ્યસન હતું, તમને ઘણીવાર સમજાયા પણ તમે મારી વાત ના માન્યા અને તમને કેન્સર થયું. તમારી ઘણી ટ્રીટમેન્ટ કરાઈ પણ કુદરતને આગળ આપવું ચાલતું નથી. પણ તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે જ રહેશે. અત્યારે હું જે બી છું તમારા લીધે જ છું. હું તમારો આભાર માનું છું પપ્પા. હું તમારો આભાર માનું છું.